તો આ તરફ અમદાવાદમાં ડિટેન કરેલા વાહનોમાં આગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। ઓઢવ પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે। રમીલાબેન પરમારે કચરામાં આગ લગાવતા ત્યાં પાર્ક કરેલા વાહનો પણ સળગી ઉઠ્યા હતા। ડિટેન કરેલા 34 જેટલા વાહનોમાં આગ લાગી હતી। ઓઢવ બ્રિજ નીચે વાહનમાં આગ લાગતા તેઓ બળીને ખાખ થઈ ગયા હતા, જેમાં પોલીસે એક મહિલાની ધરપકડ કરી હતી। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, એક મહિલાએ કચરામાં આગ લગાડી અને બીજી તરફ વાહનો સળગી ઉઠ્યા, શું વિગતો સામે આવી છે? વાત કરવામાં આવે તો ઓઢવ બ્રિજના નીચે જે પોલીસે ડિટેન કરેલા વાહનો હતા તે વાહનોમાં એક દિવસ અગાઉ આગ લાગી હતી અને 34 જેટલા વાહનો તે આગની ચપેટમાં આવી ગયા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી ત્યારે હકીકત સામે આવી છે કે એક મહિલાએ એકઠા કરેલા કચરામાં આગ લગાવતા આ આગ ફેલાઈ હતી અને વાહનો સળગ્યા હતા અને જે મહિલાની તપાસ કરતા તે મહિલાનું નામ રમીલાબેન પરમાર હોવાનું સામે આવ્યું છે અને તે રમીલાબેન પરમારની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે। સાથે જ જે મહિલા છે તેના વિરુદ્ધમાં જે બીએનએસની કલમ છે 292 તેના હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખરેખર તેનો ઈરાદો શું હતો તે જાણવા માટે પોલીસે તેની પૂછપરછમાં કરી હતી। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।